આપનું નામ બતાવો અને આજનો જે કેન્દ્રીય હનુમાનમાં જે કાર્યક્રમ છે એ અંગે આપનો શું સંદેશ છે અને ફર્સ્ટ ટાઈમ આ રીતને થઈ રહ્યું છે કે કેટલા વર્ષે આપ સંકળાયેલા છે? અત્યારે મારું નામ શ્રી નિર્મોહીદાસજી ગુરુશ્રી મહામંડેશ્વર 1008 ચોકડિયા. અમે અત્યારે આ જે પ્રોગ્રામ કરી રહ્યા છીએ એના સંદર્ભમાં હનુમાનજીના 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. એમાં 111 કુંડી મારુતિ રામ યજ્ઞ છે. સાથે સાથે 200 કરોડ રામ મંત્ર આપણે અમે બધા ભક્તો પાસે લખાવ્યા છે અને એ બધા ભક્તોનો એટલો બધો સાથ છે કે 200 કરોડ રામ મંત્ર વિશ્વ લેવલે આ પહેલી વાર થઈ ગયા છે અને એનો 10 ભાગ હવનમાં આહુતિ આપવાની છે. એટલે યજ્ઞમાં જે કોઈ ભાઈઓ ભક્તોને માતાઓને લાભ લેવો હોય તો પણ આ સંદેશ સાંભળી અને વહેલા તકે પહોંચે. અને અત્યારે અમને આ બધા સાથ સહકાર અમારા ભક્તો, અમારા ટ્રસ્ટીઓ, સમાજના લોકો, અગ્રણી ભલે મોટા મોટા અગ્રણીઓ, ભામાશાઓ બધા સાથ આપી રહ્યા છે. અત્યારે આજે આ જે પ્રોગ્રામ છે એનો પ્રોગ્રામનો આજે ધ્વજારોહણનો આજે ઉત્સવ છે. એટલે આજે અમે નિકોલમાંથી શિવમ કાસા પ્લેટમાંથી ધજા લઈ અને ધજાનું 12 વાગ્યે ધજારોહણ કર્યું. એ બદલ આ બધા જે બધા અમારા ભક્તો છે એ બધા આટલા ગ્રુપમાં, આટલા ગરમીમાં આટલી સેવા આપી રહ્યા છે એ બદલ ખૂબ ખૂબ બધાનો આભાર. અમારો પણ આભાર, અમારા સેવકનો બી આભાર અને અમારા ટ્રસ્ટીગણનો, અમારા વતીનો બધાનો આભાર. મને માં જગતંબા માં કોરિયાની શક્તિ છે એમાં મેં તલવાર. તમે તલવાર ચલાવવાનું પહેલાંથી શીખ્યા હતા કે તમને ચલાવવા કઈ રીતે તમને પ્રેરણા મળી? કઈ રીતે મને માતાજીની પ્રેરણા મળી. તમે બીજી વખત તલવાર ચલાવી? મેં રાજકોટનો સંઘ આવ્યો હતો, 400 માણસ વચ્ચે તલવાર થઈ હતી. આજે મારા હનુમાન દાદાના ધજાઓમાં જ તલવાર થઈ છે. એટલે મહિલાઓમાં જે શક્તિ જો છે એ વાત છે, તલવારનો ઉપાડી શકે, ચલાવી શકે, એ વાત સાચી છે. એ વાત સાચી છે પણ મારા ઉંમર જેવા તો નથી ચલાવી શકે. છતાં તમે ચલાવ્યા, સાહસ થઈ ગયા. ઉંમર પ્રમાણે કે ચલાવી સારું. મેડમ આપનું નામ બતાવો ને. આજે આપણે બી જે તલવાર માનસિંહ જાડેજા કે ઘણા ટાઈમ થઈ ગયા. મારા બેબી બેના મેરેજ કરી મને 10 વર્ષની હતી ત્યાં સપ્લાયની ભાઈ અને દીકરા બોલી ગયા અમારે ખાઈ બતાવ્યા માતાજી દયાથી હજી ઘણું બાકી. અચ્છા, આજે જેમ કે તમે તલવાર ચલાવી, વર્ષ થઈ ગયા આજે તલવાર પકડી હનુમાનજીના મંદિરે કે અમારે બહુ મર્યાદા. અચ્છા નીકળવાનું ના પાડે. અચ્છા, જેમ કે તમે સાંસ્કૃતિક પારંપરિક જેમ કે કહે છે કે મહિલાઓ બી એક શક્તિનું રૂપ ગણાય, તમે આ તલવાર ચલાવી. કઈ તલવાર પકડવાથી કઈ નહીં થઈ જતું. તલવાર શક્તિ જ છે ચલાવતા. હા, એ તલવાર પકડી દીધી ને બધું થઈ ગયું એવું નથી, પણ તલવાર એક શક્તિ છે. इनका विजुअल तो है ना चला दो પછી નહીં શાદી છે ભાઈ